MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH। વરસતા રોકાતા ખાડીપુરના ખાડીપુરના પાણી છે એ ઓસરતા સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી। સોસાયટી અને રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। પાણી ઉતરતા જ લોકોએ સ્વયંભૂ હાથ ધરી છે સફાઈની કામગીરી। પાલિકાની ટીમ સફાઈ કામગીરી કરાવે તેવી લોકોની માંગ છે। ખાડીપુરના પાણી ફરી વળતા અનેક લોકોને લાખોનું નુકસાન થયું છે। તો 2 દિવસ સતત વરસાદ વરસતા ખાડીપુરના પાણી રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા હતા। જો કે હવે વરસાદ રોકાતા પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, પરંતુ ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય હોવાથી લોકોએ સ્વયંભૂ સફાઈ કામગીરી હાથ ધરી હતી। સુરત શહેરની અંદર દર ચોમાસે ખાડીપુરની સ્થિતિ સર્જાતી હોય છે। અનેક લોકોએ ભારે નુકસાનીનો જે વેઠવવાનો વારો આવતો હોય છે, છતાં પણ તંત્ર જે છે તેના જે ભાન નથી થતું, કારણ કે દર વર્ષે આ રીતની સ્થિતિ સર્જાતી હોય છે। અત્યારે જે રીતે હવે ખાડીપુરના જે પાણી ધીરે ધીરે જેમ જેમ ઓસરી રહ્યા છે, તેમ તેમ જે નુકસાની જે છે તે સામે આવી રહી છે। ગંદકીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। લોકો છે પોતાના ઘર અથવા તો પોતાના જે કારખાના છે તે સાફ કરતા નજરે પડી રહ્યા છે, કારણ કે અનેક લાખોનું નુકસાન છે તે લોકોને વેઠવવાનો દર ચોમાસે વારો આવતો હોય છે। આ જે દ્રશ્યો તમને જે રીતે બતાવી રહ્યા છે કે જેમ જેમ પાણી ઓસરી રહ્યું છે તેમ તેમ ગંદકીના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। લોકોની માંગ છે કે સહાય કરવામાં આવે અને તાત્કાલિક જ આ જે વિસ્તારો છે, જે સોસાયટીઓ છે તેની અંદર સાફ સફાઈ કરવામાં આવે, કારણ કે રોગચાળાની સ્થિતિ ન સર્જાય। જે રીતે દ્રશ્યો જે રીતે કહી શકાય છે, દ્રશ્યો જોતા એવું લાગી રહ્યું છે કે પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક ખરાબ થતી હોય તે રીતની લાગી રહી છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું, કારણ કે જેમ જેમ ખાડીના પાણી ઉતરી રહ્યા છે તેમ તેમ લોકો જે છે સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। કેટલું પાણી ભરાયું હતું, કેવી સ્થિતિ, કેટલું નુકસાન? ટેબલ આપણું ડૂબી ગયું હતું આખું। કેટલું નુકસાન થયું છે? નુકસાન આ સામાન બધો પલળી ગયો છે। બે ઘોડા સુધી પલળી ગયું છે, બે પાટિયા સુધી। અંદાજિત એમ કેટલો પાકો તો આંકડો અત્યારે નહીં આવે, પણ સામાન મોસ્ટ હા દર વર્ષે આવું થાય। ગયા વર્ષે બી પાણી આવી ગયું, ગયા વર્ષે બી અમે ચડાવ્યું સામાન ઉપર। ગયા વખતે વાંધો નહોતો આવ્યો, પણ આ વખતે વધારે વાંધો આવ્યો। શું માંગ છે તમારી? કાંઈ નહીં, તંત્રને જાણ કરવાની એવી માંગ છે અમારી। તંત્ર આ સુધારે અને સાફ સફાઈ કરાવરાવે। જે રીતે સાફ સફાઈ લોકો જાતે કરતા નજરે પડી રહ્યા છે। અહીંયા જોઈ શકાય છે કે પોતાનો જે સામાન છે તે તમામ જે છે તે ભીંજાઈ ગયો છે। આ જે નુકસાન છે, મોટા પ્રમાણમાં નુકસાન થયા હોવાનું જે છે કહી શકાય છે, કારણ કે તમામ જે વસ્તુઓ છે તે ભીંજાઈ ગઈ છે। કેટલું નુકસાન, કેટલી પરિસ્થિતિ ખરાબ? 5 લાખનું નુકસાન છે, એટલે આ તંત્રની ગોદર બેદરકારી છે। 10 લાખનું નુકસાન છે। શું હવે માંગ શું છે, કઈ રીતે સાફ સફાઈ? અરે આ કારીગરો પોતે સાફ સફાઈ કરે છે અને આ કચરું મ્યુનિસિપાલિટી વાળા લેવા નથી આવતા બહાર। તો ગંદકી થવાના કારણે રોગચાળાની સ્થિતિ જોવા મળશે? રોગચાળો ગોરખારમાં વધારે રોગચાળો ફેલાશે। જે રીતે જોઈ શકાય છે, દ્રશ્યો કહી રહ્યા છે કે હવે સ્થિતિ છે રોગચાળા તરફ જાય તો નવાઈ નહીં। કઈ રીતની સ્થિતિ છે અહીંયા, કેટલું નુકસાન છે કાકા, કઈ રીતની ખરાબ પરિસ્થિતિ? બહુ અતિશય ખરાબ પરિસ્થિતિ। અમારે કઈક મશીન ને બધું બળી ગયું છે, પૂરું થઈ ગયું છે। અમારે 8-10 લાખ રૂપિયાની નુકસાની તો અમારે પણ છે, બરોબર છે। આ બધું સામાન બમાન બધું પૂરું થઈ ગયું, હવે સાફ કરવા ક્યારે આવે કોણ જાણે, અમારે ખુદે જાતે કરવું પડ્યું બધું। આખી સોસાયટી જાણે ગંદકીની અંદર સોસાયટી હોય તે રીતના દ્રશ્યો છે? બસ એ રીતની જ છે, હાવ નકામી પરિસ્થિતિ। કોઈ પાલિકા વાળો કોઈ આટો મરવા એવો નથી હાટે કોટે। કયુંની વાત છે આમાં, કાલની પ્રોબ્લેમ અમને આ છે, અમે 4 વાગ્યાના ઉઠીને આ કરીએ છીએ। તો હવે રોગચાળો સ્થિતિ ખરાબ થાય તેવી ખરી? થાય જ ને, બધું હજી અંદર બધું એમનેમ જ પડ્યું છે। પાણી આવે પછી ચાલુ થાય, પછી સાફ કરી, કોઈ બીજું તો સાફ કરવા આવવાનું નથી અમારે। જોઈ શકાય છે કે પાલિકાના કોઈ કર્મચારી હજી જે પહોંચ્યા નથી। લોકો છે પોતાની રીતે જે સાફ સફાઈ કરતે નજરે પડી રહ્યા છે। લાખોનું નુકસાન થયા હોવાની જે વાત છે તે સામે આવી રહી છે। હવે આ તમામ જે ગંદકી થઈ છે તેને તાત્કાલિક સાફ સફાઈ થાય સારી રીતે તેવી સ્થાનિક લોકોની માંગ છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। સમાચાર વડોદરાથી મળી રહ્યા છે કે જ્યાં સરદાર MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH